નમસ્કાર દર્શક મિત્રો, આજે ત્રિદશાબ્દી મહોત્સવના દ્વિતીય દિવસ છે અને બપોર બાદનું સત્ર છે। હું આપને લાવ્યો છું પગરખા ઘર। પગરખા ઘરની વ્યવસ્થા એક જ ગામની સમિતિ સંભાળી રહી છે, તો હું આપને રૂબરૂ કરાવું છું આ પગરખા સમિતિથી। જુઓ, માનુકવા ગામની બહેનો છે એ પગરખા સમિતિમાં સક્રિય છે અને સંભાળી રહી છે પગરખા ઘર। તો આપ જુઓ કઈ રીતે અહીં પગરખા વિતરિત કરે છે, પહેલાં કલેક્શન કરે છે અને પછી પાછળથી આપે છે। તો એવા તમામ બહેનોને હું આપને દ્રશ્યમાં બતાવું। જય લક્ષ્મીનારાયણ, જય લક્ષ્મીનારાયણ। તો આ કયા ગામની સેવા છે? માનુકવા ગામ મહિલા મંડળ અને સમાજ અને યુવક મંડળ। તો માનુકવા ગામ મહિલા મંડળ, યુવક મંડળ અને સમાજ ત્રણેય ભેગા થઈ અને આ પ્રકલ્પ લીધેલ છે અને અહીં પગરખા ઘરની સેવા કરી રહ્યા છે। તો બહેનો, કઈ રીતે કલેક્શન કરો છો આપ? જમા ક્યાં કરો છો? તો અહીં જુઓ બેન, થેલી આપી બેને, ટોકન નંબર સાથેની થેલી આપી। તો આ ભાવિક ભક્ત એમના ચંપલ ઉતારી, ચંપલ અને બૂટ અને આ થેલીમાં જમા કરે છે અને આ થેલી આપશે કલેક્શન સેન્ટરમાં આપશે। જો આ ભાઈ ટોકન નંબર તમે લઈ લીધા છે ભાઈ? ક્યાં રહ્યા ટોકન નંબર? બતાડો। 113 નંબરનું ટોકન છે, ભાઈએ લીધું, એમાં એમના જૂતા નાખ્યા અને 113 નંબરની થેલી આ બહેનોને આપી છે। ધન્યવાદ બહેનો। ક્યાં રાખી થેલી? ત્યાં સામે જુઓ, હેંગર કર્યા છે, હેંગર ઉપર બરોબર। તો હું એ બતાવું છું કે ત્યાં બહેનો પાછા કઈ રીતે આપે છે। આ જુઓ બેન, દર્શન કરીને પાછા આવ્યા છે અને 4 નંબરનું ટોકન આપી રહ્યા છે। 4 નંબર છે બેન, અને આ માનુકવા મહિલા મંડળની બહેનો એમને 4 નંબરની થેલી શોધી આપી છે। બેન, એમાં પગરખા પૂરા છે? જુઓ, માનુકવા ગામની જવાબદારી છે, જોઈને કયો પૂરા છે ને? તો આ રીતના જુઓ, માનુકવા મહિલા મંડળની બહેનો અહીં પગરખા ઘરની સેવા આપી રહી છે અને રજકણ સરીકું કામ જે ભગવાન કૃષ્ણએ કર્યું હતું એવું કામ અત્યારે આ માનુકવા ગામની મહિલાઓ કરી રહી છે। જય લક્ષ્મીનારાયણ બહેનો। તો આ તમામ બહેનો જુઓ, આ 97 નંબરનું ટોકન છે દક્ષાબેનના હાથમાં ને આ ભાવિક ભક્તને આપી રહ્યા છે। ભાઈ, પૂરા છે જૂતા? પૂરા છે ને? ધન્યવાદ, ધન્યવાદ। હજુ એક બીજા બેન પણ જૂતા લઈ ગયા છે। ત્યારબાદ જુઓ, આ દીકરાઓ પણ આ રીતના સેવા કરી રહ્યા છે। અહીં આપ જુઓ તો આ જૂતા ઘરમાં હેંગર લટકાવેલા છે। જય લક્ષ્મીનારાયણ। આ જુઓ, નાના મોટા તમામ સભ્યો અહીં લાગેલા છે અને જૂતા ઘરની સેવા કરી રહ્યા છે। છેક આગળ સુધી અહીં આ જૂતા ઘર ડેવલપ કરેલું છે। જુઓ, 52 નંબરના કોલ આવ્યો છે, આ 52 નંબરની થેલી જાય છે। જુઓ, આ બેનના હાથમાં ટોકન છે। ભાઈ, તમે 44 નંબરનું ટોકન હતું તમારું? કયા ગામથી આવો છો? ચક્કારકોટલાથી ભાઈ આવ્યા છે। તમે સામે આપ્યું હતું થેલી તમારી અને પછી તમે દર્શન કરવા ગયા, અત્યારે દર્શન કરીને વળ્યા છો અને તમે આ બેનને 44 નંબરનું ટોકન આપ્યું। આ માનુકવા ગામની સેવા છે, આપને ખ્યાલ છે? હા, અને તો અત્યારે આ તમે એમાં થેલી ખોલીને જુઓ, 44 નંબરની છે ને, એમાં પૂરા છે જૂતા? જોઈ લો એમને। તો ધન્યવાદ કહી દો એમને। ઓકે, ધન્યવાદ, આભાર। તો આ રીતના અહીં માનુકવા ગામની મહિલાઓ જુઓ ઉત્તમ સેવા કરી રહી છે અને આપના જૂતા સાચવી રહી છે।
જુઓ એમનો અત્યારે ફૂલ એમની દુકાન ફૂલ ચાલી રહી છે, વેપાર સારામાં સારો કરી રહ્યા છે. હા બરોબર છે, બરોબર છે, બરોબર છે. તો દર્શક મિત્રો, આ તું માનુકવા ગામ સંચાલિત લક્ષ્મીનારાયણ સમાજ મહિલા મંડળ અને યુવક મંડળ સંચાલિત પગરખા ઘર, જેનો મેં આપને સચિત્ર અહેવાલ આપ્યો. ધન્યવાદ, આભાર. જય લક્ષ્મીનારાયણ, જય લક્ષ્મીનારાયણ.